નમસ્કાર મિત્રો, ચલો આજે આઈએમપી ક્વેશ્ચનનો સેશન નંબર 2 છે અને એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ આજે ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ. અને આ જૈવિક ક્રિયાનો ગઈકાલે એક સેશન મૂક્યું હતું જેમાં 4 માર્ક્સના પ્રશ્નો આપ્યા હતા. આજે આપણે 2 માર્કના ક્વેશ્ચનની ચર્ચા કરીશું. ફટાફટ સ્પીડમાં જોજો. આ જે 2 ક્વેશ્ચન આપણે મૂક્યા છે એ બંને 4 માર્ક્સના છે અને બાકીના બધા જે ક્વેશ્ચન છે એ 2 માર્ક્સમાં છે. 4 માર્ક્સમાં 2 ક્વેશ્ચન પણ તૈયાર કરી દેજો. કયા કયા છે? મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો, 4 માર્ક્સ. બીજો પ્રશ્ન, મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો, મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા વર્ણવો, આ પણ 4 માર્ક્સ. આ બાકીના બધા જે ક્વેશ્ચન છે એ આપણે 2 માર્ક્સ માટે મૂકેલા છે. બાકીના જે ક્વેશ્ચન છે 2 માર્ક્સમાં. તફાવત આપો જારક શ્વસન અજારક શ્વસન. નેક્સ્ટ ક્વેશ્ચન, તફાવત આપો ધમની અને શિરા. એના પછીનો ક્વેશ્ચન, મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર સમજાવો. એના પછીનો ક્વેશ્ચન, ટૂંકનો જ લખો લસિકા. એના પછીનો ક્વેશ્ચન, રુધિરમાં બેવડું પરિવહન સમજાવો. એના પછીનો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણ એટલે શું? સમીકરણ જણાવો. વૈજ્ઞાનિક કારણ આપો. જઠરરસ્તો મધ HCl એ અગત્યનો ઘટક છે. અને છેલ્લે વાયુતંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો, રક્ષક કોષોનું કાર્ય લખો અને આપણા શરીરમાં હિમોગ્લોબિનનું મહત્ત્વ સમજાવો. આ 2 માર્ક્સના ક્વેશ્ચનો છે. આ નીચેના જે ભાગ છે 2 માર્ક્સનો છે અને આ 4 માર્ક્સના 2 ક્વેશ્ચન છે. આટલું તમે ચેપ્ટર નંબર 5માં તૈયાર કરી નાખો એટલે માર્ચ 2025માં આના બારું ચેપ્ટર નંબર 5માંથી એક પણ ક્વેશ્ચન જશે નહીં. ઓકે છે? તો નેક્સ્ટ સેશનની અંદર આપણે નવા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.